હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 29મી ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. સ્વર્ગસ્થ મેજર ધ્યાનચંદના જન્મદિનને યાદ કરવામાં આવે છે. ગુજરાત હવે નેશનલ સ્પોર્ટ્સ રેન્કિંગમાં 29ની જગ્યાએ 12મા ક્રમે પહોંચી ગયું છે. ફિચ રેટિંગ સે સ્થિર આઉટલુક સાથે ભારતનું ડેટ રેટિંગ BBB પર જાળવી રાખ્યું છે. 2025માં ભારતના જીડીપીમાં 7.2% વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે અને 2026માં તે 6.5% રહેવાનો અંદાજ છે. અરિહંત વર્ગની બીજી પરમાણુ સબમરીન INS અરિગાટને વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. પેરિસમાં ભવ્ય રંગારંગ કાર્યક્રમ સાથે પેરા ઓલિમ્પિકનું ઉદ્ઘાટન. ભારતના સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાદવ એ ફ્લેગ બેરર બન્યા. બેઇઝિંગને હંફાવી મુંબઈ એશિયાના અબજોપતિઓની રાજધાની બન્યું. 3જા નંબરે આવી ગયું છે ન્યુયોર્ક. લંડન પછી મુંબઈ 3જા ક્રમે. હિમાચલ પ્રદેશ છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરનારું દેશનું પહેલું રાજ્ય બનશે. હવે રાજ્યપાલ સહી કરે તેટલી રાહ. હવે ડેઇલી કરંટ અફેર્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.